મહેસાણા જિલ્લામાં બે પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીએસઆઈ પરમારને પણ વહીવટદાર તરીકે જુગારબંધી તોડકામમાં સસ્પેન્ડ કરાયા હતા। વડનગર પીઆઈ વિનોદ વાણિયાને લીવ રિઝર્વ કરવામાં આવ્યા। જાહેર હિતથી નામજોગ બદલીનો ઉલ્લેખ કરવામાં આવે છે। ધવલસિંહની થોડા મહિના અગાઉ બાવલુ કેસમાં શંકાસ્પદ ભૂમિકાને લઈને કરવામાં આવી હતી બદલી, જ્યારે રણવીરસિંહને પણ બદલી કરવામાં આવી છે। ધવલસિંહ અરવલ્લી અને વનવીરસિંહ સાબરકાંઠામાં મુકાયા છે। બદલી થવા પાછળ કોઈ મોટું પ્રકરણ હોઈ શકે એવા સવાલો પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે। ખેરાલુ પોલીસ મથકમાં પણ વહીવટદાર દ્વારા જુગારદારોની છૂટ આપી હપ્તા વસૂલી ચાલતી હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે ખેરાલુ પોલીસ મથકમાં ડભોડા સહિત બીટ જમાદારો અને ટાઉનની સાંઠગાંઠની જુગારમાં પકડાતા આરોપીઓને જામીન અરજી રૂપે મોટી રકમ લેતી દેતીની ચર્ચાઓ જોવા મળી રહી છે। મૈકુપુરા ગામમાં તાજેતરમાં બનેલ જુગારની ઘટનામાં પૈસાની લેતી દેતી ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની હતી। ત્યારે વિસનગર તાલુકા પોલીસ મથકમાં પણ ડબ્બા ટ્રેડિંગ કાંડમાં મોટી રકમ લેવાયાની ચર્ચાઓ જોવા મળી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।